યાકૂબનો પત્ર એનો બીજો અધ્યાય 14મી કલમથી 17મી કલમ સુધી. મારા બાઇબલ પ્રમાણે નવા કરારમાં પાન નંબર 227. મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેને કરણીઓ ન હોય તો તેથી શું લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાકો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેથી શું લાભ થાય? તેમજ વિશ્વાસ પણ તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. પ્રભુ તેના વાંચેલા વચન આશીર્વાદિત કરે. આ વચનમાં આપણે જોઈએ છીએ કે યાકૂબ એ પોતાના પત્રમાં લખતા કહે છે કે મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે. આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં જેવી રીતે સંબોધન કરવામાં આવતું હતું તો ભાઈઓ તરીકે એટલે બધા વ્યક્તિને સંબોધીને કહેવામાં આવતું હતું. અને કહે છે કે કોઈ મને કહે કે મને વિશ્વાસ છે અને તને કરણીઓ છે. એટલે કોઈ પણ વ્યક્તિની પાસે વિશ્વાસ હોય અને બીજી વ્યક્તિને કહે કે તેને કરણીઓ છે તો તેથી શું લાભ થાય? એવો પ્રશ્નાર્થ છે અહીંયા. અને કહે છે કે શું એવો વિશ્વાસ એને તારી શકે છે? શું એવો વિશ્વાસ એને તારી શકે છે? એવો અહીં આગળ પ્રશ્નાર્થ છે. અને ત્યાં આગળ 15મી કલમમાં અહીં આગળ એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. અને કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય અને તમારામાંનો કોઈ તોને કહે કે શાંતિથી જાઓ, તાકો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ છે તે જો તમે તેઓને ન આપો તો તેથી શું લાભ થાય? અહીં આગળ ઉદાહરણ આપવામાં આવે છે કે ભાઈ બહેન, કોઈથી ભાઈ છે, કોઈથી બહેન છે, તેઓ ઉઘાડા હોય છે કે પહેરવાના કપડાં ના હોય, ખાવાના ખોરાક ના હોય અને આપણે એમને કહીએ કે તમે શાંતિથી જાઓ, તાકો અને તૃપ્ત થાઓ, પરંતુ જો એના શરીરને જે જોઈએ છે એ જો આપણે ના આપીએ તો એથી શું લાભ થાય? અહીં આગળ એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. અને એટલા માટે કહ્યું છે 17મી કલમમાં, તેમજ વિશ્વાસ પણ તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. એટલે બહુ અગત્યની બાબત છે કે વિશ્વાસ હોય અને સાથે સાથે કરણીઓ હોય. એ કરણીમાં તમે કરણી કરો તો જ એ વિશ્વાસ એ તારી શકે છે. પણ કરણીઓ વગરનો વિશ્વાસ એ તારી શકે નહીં. એટલા માટે બહુ જ અગત્યની બાબત એ અહીંયા આગળ જણાવવામાં આવી છે. અહીં આગળ લખ્યું છે 23મી કલમમાં જોઈએ તો લખ્યું છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તેને સારું ન્યાયપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. અને આગળ તમે જુઓ તો 21મી કલમમાં આપણે ઇબ્રાહીમે શું કર્યું? પોતાના દીકરાનું બલિદાન કર્યું અને એણે એની કરણીઓથી તેને ન્યાય કરવામાં આવ્યો. એનો વિશ્વાસ હતો કે પ્રભુ એને આટલા વર્ષો પછી દીકરો આપ્યો છે અને એ દીકરો એને પ્રભુએ વચન આપ્યું હતું કે તારા બેટીના કણ જેટલા તારા વંશજ થશે અને પ્રભુએ એને આશીર્વાદ આપ્યો હતો. અને ત્યાર પછીથી જ્યારે એને પોતે પ્રભુ કહે છે કે તારા એકના એક દીકરાને બલિદાન કર અને જ્યારે યજ્ઞવેદી પર બલિદાન કરવા માટે જાય છે ત્યારે
માન મહિમા ગૌરવ એ એકમાત્ર યોગ્ય અમારા જીવન પરમેશ્વર પિતાજી, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, અમે તમારો આભાર જ માનીએ છીએ, તમારા નામે ધન્યવાદ આપીએ છીએ પિતાજી. આ સમય આપણો તમારું નામ લેવાને માટે અને તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી ઓનલાઈન નિહાળનાર તમારા બાલાઓને પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ, તમારા નામમાં પ્રભુજીઓ જે કંઈ પ્રભુજી ઓનલાઈન તમારું વચન સાંભળી રહ્યા છે અને અમે જ્યારે ગીતોને તમારા પુત્ર કહી રહ્યા છે ત્યારે પ્રભુ એ સૌગડા દ્વારા કેવળ ને કેવળ તમારો મહિમા થાય એવી દયા કૃપા તમારી પાસે માંગી રહી છે. વિશેષ પ્રભુજી તમારું વચનમાં અમે જોયું કે અમે વિશ્વાસ કરીએ છીએ ને એની સાથે કરણીઓ કરીએ, એટલા માટે પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ પ્રભુ, અમારા વિશ્વાસની સાથે અમે કરણીઓ કરનારા બનીએ એવી દયાની કૃપા થવા દેજો. અને પ્રભુજી અમારા વિશ્વાસને તમે મજબૂત અને દ્રઢ બનાવજો. અમે તમારો આભાર માનીએ છીએ, અમારા જીવનો તરફ અમે દ્રષ્ટિપાત કરીએ અને પાછલા દિવસો અમે જ્યારે જે વિનંતી તમારી પાસે લાવ્યા એ વિનંતી પ્રભુ તમે તમારા સમયે સ્વીકારી છે અને એને પ્રત્યુત્તર આપ્યો છે, માટે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને તમારા વચન પ્રમાણે જીવન જીવવા માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમને તમારી કૃપાને તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરશો એવી તમારી પાસે હઠેઠથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરમિયાન છે ત્યારે અમે સર્વ તમારા કામોમાં સોંપાતા, અમારા પાપોની માફી માંગતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના વિનંતી સાંભળને તેનો સ્વીકાર તમે કરવા. આમીન. દિલ દુખિયો કાહે કહીએ છીએ, કેમ કે એ સાંભળનાર છે અને આપણને એવો વિશ્વાસ છે કે પ્રભુ એ આપણું સાંભળે છે. અહીંયા દાઉદ રાજા પણ એ પરમેશ્વરને વિનંતી કરે છે કે તમે મારા બોલવા પર કાન ધરો, એટલે કે મારી આ પ્રાર્થના છે, જે મારી વિનંતીઓ છે તમે સાંભળો અને મારા ચિંતન પર લક્ષ્ય લગાવો. એટલે હું જે કંઈ વિચારું છું પ્રભુ એ આપણા વિચારો પ્રભુ વેગળેથી જાણનાર ઈશ્વર છે. એટલે કે છે તમે જે હું ચિંતન કરું છું, જે વિચારું છું એના પર તમે ધ્યાન આપો. હે મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ. અહીંયા પરમેશ્વર પિતાને પોતાની અરજો કહે છે, એ સંભળાવે છે, પોતાની વિનંતીઓ, પોતાનું દુઃખ એ પરમેશ્વર પિતાની આગળ રજૂ કરે છે અને એ કહે છે કે હું તારી પ્રાર્થના કરું છું. પ્રાર્થનાના સાંભળનાર એ આપણા પરમેશ્વર પિતા છે અને એનો યોગ્ય સમય પ્રત્યુત્તર આપનાર પણ ઈશ્વર છે. ઈશ્વર કહે છે કે તું મને હાથ માર અને હું તને ઉત્તર આપીશ અને તારી ચિંતાઓ અને તારા સગડાઓ છે એ મને સોંપ. એટલે જ્યારે પણ આપણે ચિંતામાં હોઈએ કે કોઈ પણ મુશ્કેલી આપણા જીવનની અંદર હોય ત્યારે આપણે આપણી અરજો કરો છો એ પ્રભુ ઈસુની આગળ આપણે કહીએ અને આપણે પ્રાર્થનાઓ કરીએ. અહીંયા કહે છે કરતા કે હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે. પરમેશ્વર પિતા દરેક સમયે આપણી પ્રાર્થનાઓને સાંભળે છે, પણ અહીંયા સવારની
અંદર જ્યારે સવારમાં પ્રાર્થના કરે છે ત્યારે કહે છે કે તું અત્યારે મારી પ્રાર્થના સાંભળશે અને સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ અને કહે છે કે પ્રભુ હું તારી સામે જોઈશ કેમ કે તું મારા પ્રાર્થનાનો સાંભળનાર છે અને તું મને એનો ઉત્તર આપનાર છે. એટલે અહીંયા દાઉદ ભક્તોનો વિશ્વાસ દેખાય છે કે પ્રભુ હું તને જ્યારે જ્યારે પ્રાર્થના કરીશ ત્યારે તું મને પ્રત્યુત્તર આપનાર છે અને એના માટે એ પોતે રાહ જોવાનું કહે છે કે હું તાકી રહીશ. આપણે ઘણી વખત એવું થાય છે કે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ અને આપણને એમ થાય છે કે પ્રભુ સાંભળતો નહીં, પણ એનો સમય આવે ત્યારે પ્રભુ એ આપણને જરૂર એનો ઉત્તર આપે છે. અને અહીંયા આ કલમોની અંદર આપણે એ કે આપણી કોઈ પણ અરજો ગરજો હોય, આપણી ચિંતાઓ હોય કે આપણું કોઈ પણ દુઃખ કે તકલીફ હોય એ આપણે પ્રભુની આગળ કહીએ અને પ્રભુ એ ચોક્કસ આપણા કાલાવાલાને સાંભળે છે અને એનો યોગ્ય સમયે એ આપણને પ્રત્યુત્તર આપે છે અને આપણને દિલાસાથી ભરે છે. હવે અહીંયા આપણે પ્રાર્થના કરીશું બીમારોને માટે. આપણે આંખોને બંધ કરીશું. જીવંત અને પ્રેમળ પરમેશ્વર પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, આ સમયને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે બહેનો તરીકે પરમેશ્વર પિતા તમારી હજુરમાં નમવાને માટે, તમારી સ્તુતિને આરાધનાને માટે પરમેશ્વર પિતા પ્રભુ તમે અમને એકઠા કર્યા. હા પરમેશ્વર પિતા, અત્યારે આ કોરોનાની મહામારીની અંદર પણ પ્રભુ તમે અમને સાચવો છો, સંભાળો છો અને પ્રભુ અમારું રક્ષણ કરો છો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, અમને બચાવનાર અને અમને સંભાળનાર એ ઈશ્વર તમે છો. હા પ્રભુ, તમારી પાસે આવે છે ત્યારે અમારી મંડળીના માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. આ પ્રભુ, અમારી મંડળી પરમેશ્વર પિતા એ તમારી કન્યા છે ત્યારે પ્રભુ તમે દરેકને સાચો અને સંભાળો. પરમેશ્વર પિતા, તમારી પાસે કૃપા માંગીએ છીએ જેઓ અમારી મંડળીની અંદર બીમાર છે તેઓને માટે. આ પરમેશ્વર પિતા, માંગીએ છીએ અમે રવિના બહેનને માટે. આ પ્રભુ, તમે તમારી દીકરીને પરમેશ્વર પિતા સાજાપણું આપો પરમેશ્વર. આ પ્રભુ, તમે એમને શરીરને સ્પર્શ કરો દેવ અને પ્રભુ તમે તો સાજાપણાના ઈશ્વર છો દેવ. તમે આ દુનિયામાં હતા ત્યારે ઘણા રોગીઓને સાજા કર્યા, લંગડાને ચાલતા કરનાર ઈશ્વરે તમે છો દેવ અને પ્રભુ મુરેલાને સજીવન કરનાર ઈશ્વર પણ તમે છો મારા રાજા. ત્યારે તમારી પાસે કૃપા માંગીએ છીએ દેવ. પ્રભુ, તમે એ દીકરીને સ્પર્શ કરો અને સાજાપણું આપો. એ જ રીતે પરમેશ્વર પિતા, અમે માંગીએ છીએ સતુબેન એમના કુટુંબને માટે. આ પરમેશ્વર પિતા, જે બીમારી એમના કુટુંબની અંદર આવી છે પણ પ્રભુ તમે સાજાપણું આપો છો પ્રભુ. ત્યારે પ્રભુ તમારી પાસે અમે એમને અને એમના કુટુંબને મૂકીએ છીએ. તમે દરેકને સ્પર્શ કરો, સાજાપણું આપો પરમેશ્વર પિતા. તમે એમને સાચવો અને સંભાળો પરમેશ્વર. એ જ રીતે અમે સુશીલાબેનને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ પરમેશ્વર પિતા. પ્રભુ તમે એમની સાથે પાસે રહો પરમેશ્વર પિતા. તમે એમના શરીરને અડકો દેવ. એમના શરીરની અંદર જે કઈ બીમારી હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થાય પરમેશ્વર પિતા. અને દેવ અમારી મંડળીમાં અને પ્રભુ તમારા લોકમાં પ્રભુ ઘણા લોકો બીમાર છે દેવ. ત્યારે તમારી પાસે કૃપા માંગીએ છીએ પ્રભુ. તમે એમને સાચવો, સંભાળો પરમેશ્વર પિતા. તમે એમની બીમારીને તમે દૂર કરો પરમેશ્વર. એમની દવા ગોળીઓને એમની ટ્રીટમેન્ટને તમે આશીર્વાદિત કરો પ્રભુ. એવું ખાસ તમારી પાસે માંગી લઈએ છીએ પ્રભુ. આ કોરોનાની મહામારીની અંદર દેવ તમે અમારા દરેકનું રક્ષણ કરો પરમેશ્વર પિતા. અને જે કંઈ કોરોના વોરિયર્સ છે પરમેશ્વર પિતા, જે લોકો એમની સેવામાં છે દેવ, એ દરેકને અમે અત્યારે યાદ કરીએ છીએ પ્રભુ. પ્રભુ તમે એમને સાચવો અને સંભાળો પરમેશ્વર પિતા. પ્રભુ તમે એમને સહાય અને મદદ કરો. કોરોનાની બીમારી તમે દૂર કરો પરમેશ્વર પિતા. અને પ્રભુ તમે દરેકની સાથે ને પાસે રહો પરમેશ્વર. એવું ખાસ તમારી પાસે કૃપા કરીને માંગીએ છીએ. તમે પ્રભુ તમારા લોકોનું રક્ષણ કરો પરમેશ્વર પિતા. આ દેશ અને દુનિયાને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. આ દુનિયા તમારી બનાવી છે દેવ. અને પ્રભુ જ્યારે તમે બનાવી ત્યારે તમે કહો કે સૌનું સારું છે. હા પ્રભુ, તમે સારું જ ઉત્પન્ન કર્યું મારા દેવ. ત્યારે તમારી પાસે અમે કૃપા માંગીએ છીએ દેવ. એ સૌનું સારું રહે પરમેશ્વર પિતા. તમે અમને પ્રેમ કરનાર ઈશ્વર છો દેવ. અને પ્રભુ તમે અમને ત્યજી દેતા નથી ને અમને મૂકી દેતા નથી પ્રભુ. જ્યારે અમે તમને હાક મારીએ છીએ ત્યારે તમે અમારી પ્રાર્થનાને સાંભળો છો પ્રભુ અને અમને ઉત્તર આપો છો દેવ. ત્યારે તમારી પાસે અત્યારે અમે આવ્યા છીએ. અમારા ઘૂંટણોને તમારી સમક્ષતામાં નમાવીએ છીએ દેવ. અને પ્રભુ અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ રાજા. પ્રભુ તમે અમારા પાપોની માફી આપો દેવ. અને પ્રભુ તમે આ બીમારીને, કોરોનાની એ મહામારીને તમે દૂર કરો દેવ. અને દરેકને પ્રભુ તમે સાચો સંભાળો અને પરમેશ્વર પિતા તમારી કૃપામાં ધરી રાખો અને તમે બીમારીથી દૂર રાખો. દરેકનું તમે રક્ષણ
પિતા, પ્રભુ અમારા બાળક સાહેબો અને એમના કુટુંબોને પણ પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ દેવ. પ્રભુ તમે એમને પણ સાચો અને સંભાળો પ્રભુ. તમે દરેક રીતે પ્રભુ તમે એમનું રક્ષણ કરો પરમેશ્વર પિતા, એવું ખાસ માંગીએ છીએ દેવ. અમે આત્મિક સાજાપણું પણ તમારી પાસે માંગીએ છીએ રાજા. અત્યારે આ સમયની અંદર અમે હતાશા અને નિરાશા અનુભવીએ છીએ પરમેશ્વર પિતા, અને પ્રભુ અમે આત્મિક રીતે પણ પ્રભુ મંદ અનુભવીએ છીએ. એ આત્મિક રીતે પણ અમે બીમાર પડી ગયા એવું અનુભવીએ છીએ દેવ. પણ તમારા વચનો દ્વારા પરમેશ્વર પિતા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, અને શારીરિક સાજાપણાની સાથે આત્મિક સાજાપણું પ્રભુ તમે અમને આપો. એ જ કૃપા તમારી પાસે માંગીએ છીએ દેવ. હવે પછીનો સગળો સમય હવે તમારા હાથમાં સોંપાઈએ છીએ. માંગીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં સાંભળો અને સ્વીકારો. આમીન. આમીન. આજનું વચન છે યર્મિયા 9 અને 17. સૈન્યોના દેવ યહોવા કહે છે કે વિચાર કરો ને કૂટનારી સ્ત્રીઓ આવે માટે તેઓને બોલાવો, અને કુશળ સ્ત્રીઓ આવે માટે તેમને તેડો. તેઓ વહેલી આવે ને આપણે માટે વિલાપ કરે, કે જેથી આપણી આંખોમાંથી ચોદર આંસુ વહે ને આપણા મોરચામાંથી પુષ્કળ પાણી વહી જાય. કેમ કે સિયોનમાંથી વિલાપનો સાથ સંભળાયો છે, અને મેં કેવા લૂંટાયા છે. અમે અત્યંત વ્યાકુળ થયા છીએ, કારણ કે અમે દેશ છોડી દીધો છે, કારણ કે તેઓએ અમારા રહેઠાણો પાડી નાખ્યા છે. પરંતુ હે સ્ત્રીઓ, યહોવાનું વચન સાંભળો ને તમારા કાન તેના મુખના વચન ગ્રહણ કરે, ને તમારી દીકરીઓને રુદન કરતા શીખો, ને તમે પોતપોતાની પડોશોને વિલાપ કરતા શીખો. કેમ કે ચકલાઓમાંથી બાળકોને તથા ચોટાઓમાંથી તરુણોને કાપી નાખવા માટે મરણ બારીઓમાંથી ચડી આવ્યું છે. તે આપણી હવેલીઓમાં બેઠું છે. તું એમ બોલે કે જેમ ખેતરમાં ખાતર તથા કાપનારની પાછળ કલ્લા પડે છે, તેમ મનુષ્યના મુર્દા પડશે ને તેઓને એકઠા કરનાર કોઈ મળશે નહીં, એમ યહોવા કહે છે. આ વચન જ્યારે રીના દ્વારા મને આપવામાં આવ્યું, ત્યારે રીનાને મેં કીધું કે અત્યારની જે પરિસ્થિતિ છે એ જ પ્રમાણે આ વચન આપણને જણાવે છે. કારણ કે 21 અને 22મી કલમમાં કહે છે, 30મી કલમમાં, પરંતુ હે સ્ત્રીઓ, યહોવાનું વચન સાંભળો ને તમારા કાન તેના મુખના વચન ગ્રહણ કરે, ને તમારી દીકરીઓ રુદન કરતા શીખો, ને તમે પોતપોતાની પડોશોને વિલાપ કરતા શીખો. અત્યારની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ તેમ કે આપણા દેશમાં, વિશ્વમાં ઘણા સમયથી કોરોનાએ પ્રવેશ કર્યો છે, અને આ કોરોનાના કારણે ઘણા લોકો મોતના મુખમાં ધકેલાયા છે. ત્યારે ઈશ્વર પિતા વચન દ્વારા આપણને કહેવા માંગે છે કે હે સ્ત્રીઓ, તમે પ્રાર્થનામાં વધુ ને વધુ આવો, વિલાપ કરો, આંસુઓ સહિત તમે પ્રાર્થના કરો, જેથી આ જે વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે તે દૂર થાય. અહીંયા જેમ કીધું છે કે મરણ બેઠું છે. લૂંટાયા છે. જેમ કહેવામાં આવ્યું છે કે અહીંયા ઘરોમાં મરણ બેઠું છે, તેમ આપણા ઘરોમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો અને ઘણા લોકો મરી ગયા. એ લોકોને ઉઠાવવા માટે પણ, એમને વિદાય આપવા માટે પણ આપણે એકઠા નહોતા થઈ શક્યા. તેમ આપણે હવે પ્રાર્થના કરવાની છે પ્રભુ પાસે વધુનો નજદીક આવવાનું છે. આ વચન કહે છે કે મહિલાઓ, બહેનો વધુ ને વધુ પ્રભુમાં સ્ટ્રોંગ બને અને પ્રભુમાં વધુ ને વધુ વિશ્વાસ કરીને તેમના ઘરોમાં પ્રાર્થનાની વિધિ સળગાવે, જેથી કરીને
વચન આપણને શીખવે છે અને એ પ્રમાણે આપણે દરેક બહેનોએ મજબૂત થવાની જરૂર છે, સ્ટ્રોંગ બનવાની જરૂર છે, પ્રભુમાં વધુ ને વધુ તૈયાર થવાની જરૂર છે. આવો આપણે આ પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર જીવતા જાગતા પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આજના સમયને માટે ઈશ્વર પિતા. આજનો દિવસ તમે આપ્યો ઈશ્વર પિતા, તમે અમને સાચવા સંભાળે તમારી કૃપામાં અમને ધરી રાખ્યા છે માટે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે ઈશ્વર પિતા તમે અમને જીવતા પરમેશ્વર મળ્યા છો ઈશ્વર પિતા, અમારી સંભાળ રાખનાર એવા દેવ મળ્યા છો માટે હું તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. તમે હર હંમેશા પરિસ્થિતિમાં તમે અમને સાચવે છે, સંભાળે છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. બહેનો તરીકે એની છત્રી મહિલા મંડળની બહેનો તરીકે ઈશ્વર પિતા આ સમયે તમે અમને એકત્રિત કર્યા છે માટે અમે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. તમારી સ્તુતિ આરાધના કરવાના માટે ઈશ્વર પિતા તમે અમને અહીંયા એકઠા કર્યા છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. અત્યારે અમે તમે છે ત્યારે ખાસ અમારી બહેનોને માટે માંગીએ છીએ ઈશ્વર પિતા. અમારી એક બહેનોને તમારા હાથમાં સોંપી છે, અમારી એક બહેનોને ઘરોને પરિવારોને તમારા હાથમાં સોંપી છે ઈશ્વર પિતા. અમારી દરેક બહેનોને ઈશ્વર પિતા તમારા વિશ્વાસમાં અને તમારી પ્રાર્થનામાં તમારા વચનોમાં વધુ ને વધુ મજબૂત કરો, દ્રઢ કરો ઈશ્વર પિતા, જેથી કરીને ઈશ્વર પિતા દરેક એક સમસ્યાઓમાં ઈશ્વર પિતા અમે ઈશ્વર પિતા હારી ના જઈએ પણ ઈશ્વર પિતાનો વિજય પ્રાપ્ત કરીએ એવું અમે તમારી પાસે માંગીએ છીએ. માટે ઈશ્વર પિતા અમારી દરેક બહેનોને તમે તૈયાર કરો ઈશ્વર પિતા. ઈશ્વર પિતા અમારા વચનો દ્વારા અમે વધુ ને વધુ મજબૂત થઈએ, સ્ટ્રોંગ થઈએ એવું તમારી પાસે માંગીએ છીએ. વિશેષ કરીને ઈશ્વર પિતા અમારે ત્યાં નમે છે ત્યારે અમારી એલિંગ ચર્ચ મહિલા મંડળનું સુકાન સંભાળનાર અમારી બહેન રીનાને તમારા હાથમાં સોંપીએ છીએ ઈશ્વર પિતા. જે સુંદર રીતે તે આગેવાની આપી રહી છે અમારી બધી બહેનોને એકત્ર કરીને ઈશ્વર પિતા કોરોનાના સમયમાં પણ તમારું વચન લાવવાને માટે તૈયાર કરી રહી છે માટે મને તમારો આભાર માન્યો છે. રીનાને તમારા હાથમાં સોંપે છે ઈશ્વર પિતા. ઈશ્વર પિતા ખાસ સમય અમે છે ત્યારે અમારા ઉષાબહેનને પણ તમારા હાથમાં સોંપે છે. તેઓ પણ ઈશ્વર પિતા તેમની સેવા દ્વારા ઈશ્વર પિતા અમને આગેવાની પૂરી પાડે છે માટે હું તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ વિશેષ કે દરેક બહેનોને તમે સાચો સંભાળે છે, મારા પરિવારોને તમે રક્ષણ પૂરું પાડે છે માટે અમે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. આ સમયમાં તમે અમને વધુ ને વધુ મજબૂત કરો, તમારા વચનોમાં મજબૂત કરો ઈશ્વર પિતા, જેથી કરીને ઈશ્વર પિતા અમે કોઈ પણ સૈતાનિક બાબતો આગળ ઝૂકી ન જઈએ પણ ઈશ્વર પિતા અમે વિજય પ્રાપ્ત કરીએ તમારી પાસે માંગીએ છીએ ઈશ્વર પિતા. આ કોરોના ઈશ્વર પિતા વિશ્વમાં ઘણા લોકોને ઈશ્વર પિતા તમારી પાસે બોલાવી લીધા છે ત્યારે ઈશ્વર પિતા એ કોરોના સમયમાં પણ તમે અમારું રક્ષણ કર્યું છે, અમને સાચવે છે, સંભાળે છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયમાં ઈશ્વર પિતા વધુ ને વધુ તમારી નજદીક રહેવાને માટે, તમારા વચનો વાંચવાને માટે ઈશ્વર પિતા તમે અમને તૈયાર કરો અને ઈશ્વર પિતા એમ અમે તમારો મહિમા કરી શકીએ, તમને માન મહિમા ગૌરવ આપી શકીએ તેવું થવા દેજો ઈશ્વર પિતા. ઈશ્વર પિતા અત્યારે ગમે છે તમારા ચર્ચને ફરીથી તમારા હાથમાં સોંપે છે, અમારા સાહેબોને તમારા હાથમાં સોંપે છે, દરેકને તમારી કૃપામાં ધરી રાખજો ઈશ્વર પિતા. ઈશ્વર પિતા દરેક જુદા જુદા ચર્ચોમાં જે તમારી ઓનલાઈન સેવા ચાલી રહી છે, ઓનલાઈન સેવા આપનાર દરેક ભાઈ બહેનોને તમારા હાથમાં સોંપે છે, દરેકને તમારું રક્ષણ પૂરું પાડજો, તમારી કૃપા પૂરી પાડજો. ઈશ્વર પિતા કેવળ ને કેવળ અમે તમારો એ દ્વારા મહિમા કરી શકીએ તેવું થવા દેજો. ફરીથી આ સમય માટે આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. હવે પછીનો સમય અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી ટૂંકી વિનમ્ર સાંભળોને માન્ય કરો બાપ. આમેન. આવો આપણે પ્રભુના
વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્ર 121 અને 1 થી 5 કલમ. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી. જુઓ, ઇસ્રાયેલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી. યહોવા તારો રક્ષક છે, યહોવા તારી જમણે હાથે તને છાયા કરશે. આજે પ્રભુના વચનમાં પ્રભુ આપણા વચનને માટે કહે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? આપણે પ્રભુને પ્રશ્ન કરી રહ્યા છે અને બીજી જ કલમમાં લખ્યું છે, યહોવા તારા આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળશે. પ્રભુ જ્યારે આપણે મુશ્કેલ સંકટમાં હોઈએ છીએ ત્યારે પ્રભુ તરત જ આપણી પાસે આવે છે અને કહે છે કે દીકરી કે દીકરા, હું તને સહાય કરવાની માટે તૈયાર છું. અને આપણા પગોને પણ તે ડગવા દેતો નથી. તારો રક્ષક ઊંઘી જનાર નથી. પ્રભુ કહે છે 24 કલાક આપણા માટે પ્રભુ જાગતો રહે છે અને દરેક ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, વિચારવામાં, દરેક પ્રકારમાં પ્રભુ આપણી રક્ષણ કરે છે. અને એ ઊંઘતો નથી, કારણ કે આપણે કોઈ પણ શૈતાની પરીક્ષણમાં પડેલી માટે પ્રભુ જાગતા રહીને આપણું રક્ષણ કરે છે. પ્રભુ કહે છે, જો હું ઇસ્રાયેલનો રક્ષક છું, હું ઊંઘતો નથી ને નિંદ્રાવશ થતો નથી. અને ખરેખર પ્રભુના વચન તરીકે પ્રભુ આપણી સાથે ચાલે છે, આપણી સંભાળ રાખે છે અને સહાય કરે છે. અત્યારે કોરોના વાયરસના સમયમાં આપણે જોઈએ છીએ, આપણે મુશ્કેલીમાં છીએ, છતાં પણ પ્રભુ આપણને સહાય કરવાની માટે મદદરૂપ બને છે. પ્રભુ આ મુશ્કેલી આપણા જીવનમાં એટલા માટે આપી છે કે આપણે પ્રભુના નજદીક જઈએ, પ્રભુની પાસે જઈએ, પ્રભુને નમીએ, પ્રભુને દશાંશ આપણે સમય કાઢીને પ્રભુ પાસે આવીએ, વચનો વાંચીએ. એ માટે પ્રભુ આપણને આ મુશ્કેલી આપે છે. આ મુશ્કેલી આપણી માટે એક ક્ષણિક છે, પણ પ્રભુ જો આ દૂર કરનાર છે. પણ પ્રભુ કહે છે એક વ્યક્તિ, એક પણ બાકી ના રહે અને દરેક વ્યક્તિ મારી આગળ નમે, એવું પ્રભુ કહેવા માંગે છે. ને આ વચન દ્વારા પ્રભુ આપણને વિશ્વાસમાં લાવવા માંગે છે અને દરેક કલમની અંદર પ્રભુ સહાય કરવાનું લખ્યું છે. ને પ્રભુના આ વચનને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું. આપણે પ્રાર્થનામાં જઈશું. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? અને આજે મારો જીવતો પ્રભુ, મને રક્ષણ કરનાર પ્રભુ, મને સહાય કરનાર પ્રભુ, મારા પગને કદી ડગવા દેનાર પ્રભુ નથી, એવો અમારો પ્રભુ છે. ને આજે અમે મહિલા મંડળ તરીકે પ્રભુ આજે તમારી આગળ, તમારી સમક્ષમાં, તમારા અધસ્તંભ પાસે નમવાની અમને કૃપા આપી છે માટે તમારો પુષ્કળ ને પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અમે વિશ્વાસમાં ચાલીએ પ્રભુ, તમારી આગળ પ્રભુ અમે નમ્ર બનીએ પ્રભુજી, તમારી સહાય માંગીએ પ્રભુ. એક ક્ષણ માટે પ્રભુજી અમે અમારી એક મિનિટ વ્યર્થ ન જાય પરમેશ્વર પિતાજી. દરેક સમયે પ્રભુજી અમે તમારી પાસે સહાય માંગીએ, કારણ કે સહાય આપનાર ફક્ત તમે ને તમે જ છો. આ દુનિયામાં પ્રભુ તમે એકલા જ જીવતા પ્રભુ છો કે તમે એકલા જ અમને સહાય આપનાર છો. આજે વિધર્મી લોકો પ્રભુ તમારી પાસે આવી રહ્યા છે પ્રભુજી, અને એક ક્ષણને માટે, એક મિનિટને પ્રભુ વિચાર કરતા નથી, તમારી પાસે આવે છે પ્રભુ, કારણ કે તમે એમનું દુઃખ સંકટ લઈ લો છો પરમેશ્વર પિતાજી, અને એમને શાંતિ આપો છો પ્રભુજી. માટે પ્રભુ આજે અમે તો તમારા બાળકો છીએ પ્રભુ, જન્મથી તે અત્યાર સુધી પ્રભુ તમે અમને સંભાળ્યા છે પ્રભુ. ગર્ભમાં હતા ત્યારથી પ્રભુ તમે અમને પવિત્ર કર્યા પરમેશ્વર પિતાજી, અને પ્રભુ પાપે અમને ધારણ કરી લીધું પરમેશ્વર પિતાજી. હવે પણ પ્રભુ અમે તમારી પાસે આવવા તૈયાર છીએ પરમેશ્વર પિતાજી. અમારા પાપની ક્ષમા કરો, અમને સહાય કરો પ્રભુ, તમારા વિશ્વાસમાં અમને લો પરમેશ્વર પિતાજી, અને અમને એવા માર્ગદર્શનની દોરવણી આપો પરમેશ્વર પિતાજી કે અમે ક્ષણે ક્ષણે, મિનિટે મિનિટે તમારી પાસે આવે, તમારા જ વિચારો કરે, તમારા વચનો લઈને અમે વિચાર કરીએ પ્રભુ, અને તમારા વચનોને અમે મોઢે કરીને પ્રભુ અમે એને ગણગણાઈ શકીએ. કૃપા તમારી પાસે માંગીએ પ્રભુજી. હા પ્રભુ, તમારા સિવાય આ દુનિયામાં અમારું કોઈ નથી પરમેશ્વર પિતાજી, જે અમને સાચો પ્રેમ કરે પ્રભુ, જે સાચા માર્ગમાં અમને દોરી જાય પ્રભુજી. હા પ્રભુ, અમે તમારી જ પાસે આવ્યા છે, અમે તમને જ વિનંતી કરીએ છીએ પ્રભુજી. હા પ્રભુ, અમારા પગને ક્યારેય તમે ડગવા ન દેશો પરમેશ્વર પિતાજી. અમને દુઃખ મુશ્કેલીમાંથી તમે સદા અમને સહાય અને મદદ કરજો પ્રભુજી. આ કોરોના વાયરસથી પ્રભુ
થાય છે પરમેશ્વર પિતાજી. એ પરાક્રમ પ્રભુ, આ કોરોના વાયરસ પ્રભુ તમે એક હુકમ કરો પ્રભુ, અમારા પર દયા કરો પરમેશ્વર પિતાજી. અમે ભીખ માંગીએ છીએ તમારી પાસે પ્રભુ, અમે યાચના કરીએ છીએ પ્રભુ તમારી પાસે પ્રભુજી. ઓ મારા દેવ ને મારા કૃપાળુ પરમેશ્વર પિતાજી, આ વાયરસને તમે દૂર કરો પ્રભુ. તમારા જેવો લોક પરમેશ્વર પિતાજી આ વાયરસથી રીબાઈ રહ્યા છે પરમેશ્વર પિતાજી, તરફડી રહ્યા છે પરમેશ્વર પિતાજી, શ્વાસ લેવામાં તકલીફ થાય છે પરમેશ્વર પિતાજી. દયા કરો પ્રભુ, દરેકના પ્રભુ ખાટલા પાસે જાઓ પ્રભુ અને આ વાયરસને તમે દૂર કરો પ્રભુ. તમારું વચન આજે આપ્યું છે વિશ્વાસ કરવા માટે પ્રભુજી. જો અમે રાયના દાણા જેટલો વિશ્વાસ કરીશું તો પ્રભુ બાળને ખસેડી શકીશું. હાલેલુયા રાજા, અમે વિશ્વાસ કરીએ છીએ. અમારા જીવનમાં ઘણા પરીક્ષણો આવ્યા પરમેશ્વર પિતાજી, એમાં તમે અમને પરાજય કર્યું છે. હાલેલુયા રાજા. હા પ્રભુ, તમારો ધન્યવાદ કરું છું પ્રભુ આ સમયને માટે, રીના બેનને માટે પ્રભુ તમારો આભાર માનું છું કે આજે હું અહીં ઊભી રહી છું પ્રભુ, આ પ્રાર્થના કરી રહી છું, તમારું વચન વાંચી રહી છું પ્રભુ. તમારી દીકરીને પ્રભુ તમે વધતી કરજો, એને આશીર્વાદ પર આશીર્વાદ આપજો પ્રભુ. એનો સમય કાઢીને પ્રભુ તમારી પાસે આવે છે કારણ કે એ તમને પ્રેમ કરે છે પ્રભુ. તમારી દીકરીને આશીર્વાદ આપજો પ્રભુ, એના હોસ્પિટલમાં તમે આશીર્વાદ આપજો પ્રભુ. એની નામનાને પ્રભુ તમારા નામ સાથે જોડી નાખજો પ્રભુ. એ કૃપા તમારી પાસે પ્રભુ. ઉષાબેનને પણ તમારી પાસે લાવો પ્રભુ. સમય કાઢીને અમારી પાસે આવે છે પ્રભુ. જ્યારે અમે હાથ મારીએ છીએ ત્યારે પ્રભુ તમારી દીકરી તમારી પાસે આવવાની માટે તૈયાર થઈ જાય છે પ્રભુ. બધા જ કામો મૂકીને પ્રભુજી તમારી પાસે આવે છે પ્રભુ. તમારી દીકરીને તમારા વધસ્તંભ પાસે લાવો છો પ્રભુજી. એને આશીર્વાદ આપજો, એમના કુટુંબને આશીર્વાદ આપજો, સાહેબને આશીર્વાદ આપજો પ્રભુ. જગદીશ સાહેબના કુટુંબને આશીર્વાદ આપજો. એવી કૃપા તમારી પાસે માંગ. મહિલા મંડળના દરેક બહેનોને આશીર્વાદ આપજો પ્રભુ. અત્યારે જે જોઈ રહ્યા છે પ્રભુ, દરેક કુટુંબમાં તમે પરાક્રમ કરો પરમેશ્વર પિતાજી, અને એમના હૃદયોને તમે ઉઘાડો પરમેશ્વર પિતાજી, એમના આંખોને તમે ખોલો પરમેશ્વર પિતાજી, એના શરીરના એક અવયવોને તમે શુદ્ધ કરો પ્રભુ. રોમન 6 અધ્યાયને 12 થી 23 કલમની અંદર લખ્યું છે તમારા અધ્યાય તમારા અવયવોને તમે શુદ્ધ કરો. હાલેલુયા રાજા. આ સમય તમે કોરોના વાયરસની અંદર આપી દીધું છે પરમેશ્વર પિતાજી કે અમે એક બાબતોને લઈને તમારી પાસે આવે અને અમારા સગળા પાપોની તમે ક્ષમા કરો પરમેશ્વર. અમને શુદ્ધ કરો તમે, અમને શુદ્ધ કરો પ્રભુ. હા પ્રભુ, આટલી નાની ટૂંકી અરજ તમારી પાસે માંગીએ છીએ, સાંભળો ને સ્વીકાર કરો. આમીન. મહિમા મહિમા પુસ્તક 9મો અધ્યાય એની 1 અને 2 કલમ.
મારા સંપૂર્ણ હૃદયથી હું યહોવાની આભાર સ્તુતિ કરીશ. હું તારા સર્વ આશ્ચર્યકારક કૃત્યો પ્રગટ કરીશ. હું તારામાં આનંદ તથા ઉલ્લાસ કરીશ. હે પરાત્પર, હું તારા નામનો સ્તોત્ર ગાઈશ. અહીં ગીત કરતા કહે છે કે મારા સંપૂર્ણ હૃદયથી હું યહોવાની આભાર સ્તુતિ કરીશ. કેમ આભાર સ્તુતિ કરવાની? કારણ કે કીધું છે કે હું તારા સર્વ આશ્ચર્યકારક કૃત્યો પ્રગટ કરીશ. કારણ કે આપણા માટે ઈશ્વર આશ્ચર્યકારક કૃત્યો કરે છે, માટે તેનો આભાર માનવાનું કહે છે. અને દાઉદ ભક્ત કહે છે કે હું મારા સંપૂર્ણ હૃદયથી હું યહોવાની આભાર સ્તુતિ કરીશ. અને ખરેખર અત્યારે જે સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે પણ ખરા હૃદયથી અને સંપૂર્ણ હૃદયથી તેમનો આભાર આપણે ઈશ્વરનો માનવો જોઈએ. અને અત્યારે આપણે આ સમય બહેનો તરીકે એમનો આભાર માનીએ છીએ ઈશ્વરનો, કે આ કોરોના મહામારીમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ઘણા બધા બહુ મોટી મુસીબતોમાં ફસાઈ ગયા છે, છતાં પણ ઈશ્વરે આપણને એ બધામાંથી બચાવ્યા છે. માટે આ એક આશ્ચર્યકારક કૃત્ય આપણા માટે પણ કહેવાય. અને એટલા માટે આપણે પણ હૃદયના ઊંડાણથી પ્રભુનો આભાર માનવો જોઈએ. જેમ દાઉદ ભક્ત કહે છે કે હું તારામાં આનંદ તથા ઉલ્લાસ કરીશ. કારણ કે આ નાની સૂની વાત નથી, કે આમાં કેટલા બધા લોકોને જીવ ગુમાવ્યા છે, કેટલા બધા લોકોએ એમની રોજગારી ગુમાવી છે અને બેરોજગાર બની ગયા છે, કેટલા બધા લોકોના ધંધા અને રોજગાર ઠપ થઈ ગયા છે. પણ તો આવા સમયમાં ઈશ્વરે આપણને સલામત રાખ્યા છે અને આ બધી બાબતોથી આપણને બચાવ્યા છે. માટે આપણને પણ એક આનંદનું કારણ મળે છે, અને એ તે કે હું તારામાં આનંદ અને ઉલ્લાસ કરીશ. કારણ કે ઈશ્વર આપણા માટે આશ્ચર્યકારક કૃત્ય કર્યા છે. અને તેના માટે હૃદયના ઊંડાણથી પ્રભુનો આભાર માનીએ અને પ્રભુમાં આપણે આનંદ અને ઉલ્લાસ કરીએ. અને ફિલિપી 4:4 કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે પ્રભુમાં સદા આનંદ કરો. એટલે પ્રભુમાં આપણે સદા આનંદ કરીએ, કારણ કે એ પ્રભુનો જે આનંદ છે એમાં આપણને તાકાત છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, ભલે ગમે તેવો કોરોનાની આપણે પરિસ્થિતિમાંથી પસાર થઈએ, પરંતુ આપણને એમાં પણ આપણે આનંદ કરીએ. કારણ કે એમાં પ્રભુમાં જે આનંદ છે એમાં આપણને તાકાત મળે છે, એમાં આપણને બળ મળે છે, કે જેથી કરીને જે લોકો સપડાય છે એમને આપણે સહાય કરી શકીએ, એમને આપણે બળ આપી શકીએ. અને એમના માટે આપણે ઈશ્વર પિતા આગળ આપણે પ્રાર્થના કરીએ અને તેમને પણ આપણે તેમની માટે આપણે આભાર સ્તુતિ એમના માટે પણ આપણે વિનંતી કરીએ કે આ જે કંઈ પરિસ્થિતિ છે તેમાં પણ આનંદથી અને આભાર સ્તુતિ સહિત આપણે આ દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે. તો એમાં હિંમત પકડીએ. અને દાઉદ ભક્ત કહે છે કે હું ખરા હૃદયથી સંપૂર્ણ હૃદયથી ઈશ્વરની આભાર સ્તુતિ કરીશ. એમ આપણે પણ ખરા હૃદયથી અને સંપૂર્ણ હૃદયથી આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ. કારણ કે આ સમયમાં આપણને સાચવ્યા છે, સંભાળ્યા છે. અને આપણી દીકરીઓ, દીકરાઓ અને ઘણા બધા આપણા સમાજના, ખ્રિસ્તી સમાજના ઘણા બધા એ સેવામાં છે, કે કોરોનાની આ મહામારીમાં હોસ્પિટલમાં, પોલીસમાં અને બધી જગ્યાએ તેઓ આ સેવામાં છે. છતાં પણ આવી પરિસ્થિતિમાં બધા લોકોનું ઈશ્વરે રક્ષણ કર્યું છે અને એમની સેવાઓને આશીર્વાદિત કરી છે. માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ અને એમની આભાર સ્તુતિ કરીએ. આ સમયે બહેનો તરીકે અહીં આગળ જે સંગત થઈ છે તેના માટે પણ ઈશ્વર પિતાનો હું આભાર માનું છું અને આપણે આભાર સ્તુતિ કરીએ. અને બહેનો દ્વારા જે કંઈ આ સંગતમાં જે બહેનોએ વચન આપ્યા અને વચનની સેવા આપી તેના માટે પણ ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ કે ઈશ્વર વચન દ્વારા, બહેનો દ્વારા આપણી સાથે વાતને વ્યવહાર કરે છે. અને રીનાબેન બહુ જ જોશ સાથે આ જે સેવામાં તે છે ત્યારે બહુ જ જોશ સાથે બધી બહેનોને પ્રોત્સાહન આપે છે અને બધી બહેનોને તૈયાર કરે છે. માટે ઈશ્વર પિતાનો હું એમના માટે પણ આભાર માનું છું. અને ઉષાબેન આનંદનો પણ હું આભાર માનું છું કે જ્યારે પણ બેનને અમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે બેન હજર મદદ કરે છે. માટે ઉષાબેનનો પણ આભાર માનું છું. આ વચન આપણને એ જ શીખવાડે છે કે આપણે પ્રભુનો આભાર માનીએ.
અને ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આનંદ અને ઉલ્લાસ પ્રભુમાં આપણે કરીએ અને બળ પામીએ અને બીજાઓને પણ એ બળ આપીએ. આપણા વચનો દ્વારા, આપણી પ્રાર્થનાઓ દ્વારા બીજા પણ બળ પામે એવું આપણે કરીએ. અને એ સેવા અત્યારે ચાલુ છે, આ સંગત પણ એવી રીતે ચાલુ છે ત્યારે એને ખૂબ જ આશીર્વાદિત થઈ રહી છે. માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું અને આપણે પ્રાર્થનામાં રહીએ. બહેનો તરીકે આપણે પ્રાર્થનામાં રહીએ અને બીજાઓના માટે મધ્યસ્થી કરીએ. આવો આપણે પ્રાર્થનામાં રહીએ. પરમ કૃપાળુ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, માન મહિમાને ગૌરવને યોગ્ય કેવળ એકલા ને એકલા તમે પરમેશ્વર પિતા છો. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ દેવ. હા મારા દેવ, મારા પ્રભુ, તમે પ્રાર્થના સાંભળનાર દેવ છો. હા મારા દેવ, મારા પ્રભુ, તમે વચન આપો છો ને તમે વચન પાળો છો. માટે ઈશ્વર પિતા અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, અમે ગમે તે રીતે જીવન જીવીએ પણ તમે અમને કદી પણ તજી દેતા નથી. હા મારા દેવ, મારા પ્રભુ, કારણ કે તમે વચન આપ્યું છે કે હું તને તજીશ નહીં, તને મૂકી દઈશ નહીં. હા મારા દેવ, મારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વર પિતા, ફરીને એકવાર તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું દેવ, કે માર્ચ મહિનાથી આ દિવસોમાંથી અમે પસાર થઈ રહ્યા છે અને ઈશ્વર પિતા અત્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ ઈશ્વર પિતા અમે તમારી સમક્ષતામાં ઊભા રહી શક્યા છે દેવ. એ તમારી કૃપા છે મારા દેવ, મારા પ્રભુ, અને તમારી દયા છે મારા દેવ, મારા પ્રભુ. ભલે મંદિરો અને ચર્ચ ને બધું બંધ છે પરંતુ ઈશ્વર પિતા ઓનલાઈન સેવા દ્વારા પણ અમે તમારી સ્તુતિ, આરાધના અને ઈશ્વર પિતા વચનો અને પ્રાર્થના અને મનન સૌ ઈશ્વર પિતા તમે અમને પૂરું પાડો છો મારા દેવ, મારા પ્રભુ, કારણ કે તમે યહોવા રહે છો મારા દેવ. પરંતુ પાડો પરમેશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર માનું છું દેવ. તમારી દીકરીઓ તરીકે ઈશ્વર પિતા અમે તમારા ચરણોમાં બેસી શકીએ છીએ દેવ. હા મારા દેવ, મારા પ્રભુ, આ સમય તમે અમને આપ્યો પિતાજી, અમે કોઈ પણ રીતે યોગ્ય નથી ઈશ્વર પિતા. હા મારા દેવ, મારા પ્રભુ, અમે ઘડી ઘડીના પાપી, ઘડી ઘડીના ગુનેગારને પણ પાપી. ઓ મારા દેવ, મારા પ્રભુ, અમે વારે ઘડે તમારાથી દૂર જતા રહીએ, તમારા લોકોથી દૂર જઈએ, વચનોથી દૂર જઈએ, પણ ઈશ્વર પિતા તમે કદી પણ અમારી તરફથી તમે દ્રષ્ટિ હટાવતા નથી દેવ. તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું દેવ. તમારો પ્રેમ તમે અમારા પર ચાલુ જ રાખ્યો છે ઈશ્વર પિતા. તમારી દયા અમારા પર અવિરત ચાલુ જ રાખી છે દેવ. ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ દેવ. અમે નમી જઈએ છીએ મારા દેવ, મારા પ્રભુ. હા મારા દેવ, મારા પ્રભુ, કારણ કે તમે એકલા જ ઈશ્વર પિતા સ્તુતિને યોગ્ય છો. તમે માન મહિમાને યોગ્ય, તમે એકલા જીવતા પરમેશ્વર છો. અને ઈશ્વર પિતા, તમે એવા ઈશ્વર તમે અમને મળ્યા છે મારા દેવ, મારા પ્રભુ. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના ઈશ્વર તમે અમને મળ્યા છો મારા દેવ. તમે અજવાળો છો મારા દેવ, મારા પ્રભુ. હા મારા દેવ, મારા પ્રભુ, તમે તમારા અજવાળામાં તમારા બાળકોને ચલાવો છો દેવ. તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું દેવ, કારણ કે આ સમય ઈશ્વર પિતા આજે કોરોનાનો સમય છે. ઓ મારા દેવ, મારા પ્રભુ, ઘણા બધા એવા લોકો છે કે તમારાથી દૂર જતા રહ્યા છે પિતાજી. ઓ મારા દેવ, મારા પ્રભુ, તમારા વચનો છે કે અમારા ઘરમાં આવે છે, તમારો ચર્ચ છે કે અમારા ઘરમાં આવે છે, પણ ઈશ્વર પિતા એવા ઘણા બધા લોકો છે ઘરમાંથી પણ ભાગી જાય છે દેવ. પણ ઈશ્વર પિતા, તમે અમને પકડી રાખ્યા છે દેવ. તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું, કારણ કે દેવ અમે કોણ કે તમારી સ્તુતિ કરી શકીએ દેવ. મનુષ્ય જાત તરીકે ઈશ્વર પિતા અમે પાપી છે, પણ ઈશ્વર પિતા તમે પાપીને પણ પાપને ધિક્કારો છો, પાપીને પ્રેમ કરો છો અને અમને તમે પ્રેમ કર્યો છે. માટે અમે તમારું પુષ્કળ આભાર માનીએ છીએ દેવ. આ સમયે આભાર માનતા સ્તુતિ કરતા ઈશ્વર પિતા વચન પ્રમાણે સંપૂર્ણ હૃદયથી અમારા દેવ, મારા પ્રભુ, અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ અને અમે આનંદ કરીએ છીએ કે દેવ તમે અમને સાચવ્યા છે, સંભાળ્યા છે, બચાવ્યા છે મારા દેવ, મારા પ્રભુ. માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ દેવ. અને આભાર માનતા સ્તુતિ કરતા ઈશ્વર પિતા અમારા પાપોની કબૂલાત પણ અમે કરી લઈએ છીએ દેવ. દેવ, અમે વાણી વર્તન વિચાર દ્વારા ઘણા બધા પાપો કર્યા છે દેવ. હા મારા દેવ, મારા પ્રભુ, સૌ તમારી આગળ ખુલ્લું છે, કારણ કે હૃદયના પારખના દેવ તમે છો. તમારાથી કશું જ પણ છાનું રહી શકતું નથી મારા દેવ, મારા પ્રભુ. અમે ખુલ્લી કિતાબ જેવા ઈશ્વર પિતા તમારી સમક્ષતામાં આવીએ છીએ મારા દેવ, મારા પ્રભુ. અમારા પાપો અપરાધોની તમે અમને માફી આપો ઈશ્વર પિતા. અને દેવ, તમે એવી કૃપા કરો કે આ કોરોનાની રસી શોધાઈ જાય મારા દેવ, મારા પ્રભુ. ઓ પરમ કૃપાળુ પરમેશ્વર પિતા, કૃપા કરો, દયા કરો ઈશ્વર પિતા. એ સૌ લોકોને તમે જ્ઞાન બુદ્ધિ પણ આપો ઈશ્વર પિતા. ઓ મારા દેવ, મારા પ્રભુ, એ તમારાથી શક્ય છે દેવ, કોઈ માણસથી શક્ય નથી મારા દેવ, મારા પ્રભુ, કારણ કે તમે સર્વસમર્થ છો મારા દેવ, મારા પ્રભુ. સૌ તમારા હાથમાં સોંપું છું, જેથી કરી ઈશ્વર પિતા કોરોના મહામારીમાં ઈશ્વર પિતા જે લોકો જીવ ગુમાવી રહ્યા છે ઈશ્વર પિતા, એ સૌ તમારા કંટ્રોલ હેઠળ આવે મારા દેવ, મારા પ્રભુ, કારણ કે સૌની સત્તા તમારી છે, સૌનો અધિકાર તમારો છે મારા દેવ, મારા પ્રભુ. હા મારા દેવ, મારા પ્રભુ.
પ્રભુ તમારા હાથમાં સૌનું સોંપું છું મારા દેવ મારા પ્રભુ કે જે લોકો ઈશ્વર પિતા ઘણી બધી તકલીફમાં છે, મુશ્કેલીમાં છે ઈશ્વર પિતા. હા મારા દેવ મારા પ્રભુ, જો અમે જાણીએ છીએ તો તમે કેટલું બધું જાણતા હશો મારા દેવ મારા પ્રભુ. તમે સૌનું જાણો છો મારા દેવ મારા પ્રભુ. ઘણા બધા લોકોને ઈશ્વર પિતા પોતાના સ્વજનોને દૂર કરી દીધા છે ઈશ્વર પિતા. ઘણા બધા લોકોને ઘરમાંથી બહાર પાડી મૂક્યા છે. ઘણા બધા ઘરે જે લોકો રહેતા હોય છે એ લોકોને ઈશ્વર પિતા આજે રખડવું પડે એવી દશા થઈ ગઈ છે. ત્યારે મારા દેવ મારા પ્રભુ ઘણા બધા ઘણી બધી તકલીફ મુશ્કેલીમાં છે. રોજગારીના લીધે ઈશ્વર પિતા પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે. ઘણા બધા અગલના વિચારો કરી રહ્યા છે. ઘણા બધાએ અગલ કરી લીધો છે. બહુ જ તકલીફ છે, મુશ્કેલી છે, સંકટ છે મારા દેવ મારા પ્રભુ. પરંતુ તમે સંકટમાં પણ ઈશ્વર પિતા સહાય કરનાર દેવ છો. કારણ કે જગતને તમે જીત્યું છે મારા દેવ મારા પ્રભુ. અને કોરોના ઈશ્વર પિતા તમારાથી મોટો નથી માનતી, કારણ કે તમે એટલા જ મોટા છો મારા દેવ મારા પ્રભુ. ત્યારે ઈશ્વર પિતા સગળી બાબત તમારા હાથમાં સોંપી છું મારા દેવ મારા પ્રભુ. કૃપા કરો, દયા કરો ઈશ્વર પિતા, અને આ સગું તમે વ્યવસ્થિત કરો અને યથાવત કરો મારા દેવ મારા પ્રભુ. ફરી એકવાર ઈશ્વર પિતા અમે તમારી અગર સ્થિતિ અમારા ચર્ચ મંદિરમાં અમે બધા સાથે એકઠા મળીને કરી શકીએ ઈશ્વર પિતા. એવું કૃપા માગતા સૌ તમારા હાથમાં સોંપું છું. જે કંઈ માંગ્યું તમારા એકના એક પુત્ર અને અમારા મુક્તિદાતા પ્રભુના નામમાં માગું છું. સાંભળવા અને કરવા. આમીન. આપણે છેલ્લી પ્રાર્થના કરીશું અને આકાશમાંના બાપ આપણે
સાથે બધા બોલીશું. પ્રેમાણીશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ. તમારા નામને પ્રભુ માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. પિતા, તમારી ઈચ્છા અમારા જીવનોની અંદર પ્રભુ અમે સમજી શકીએ માટે અમારા અંતઃકરણ સાથે પ્રભુ તમે એની વાત અને વ્યવહાર કરો છો તમારા વચનો દ્વારા, તમારા સેવકના બોલવા દ્વારા. પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ પિતા, મહામારીના સમયમાં પણ અત્યાર સુધી તમે અમારી સહાય કરી છે, અમને રક્ષણ પૂરું પાડી આપ્યું છે પિતાજી. અને ઘણી બધી પ્રશ્નો મુશ્કેલીઓની અંદર પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો, અમને સંભાળી લીધી છે અને પ્રભુ અમને હિંમત, બળ, શક્તિ આપી છે. એના માટે અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. બહેનો તરીકે પિતાજી અમે નબળા પાત્રો છીએ, પણ પ્રભુ તમે અમને વુમન એમ્પાવરમેન્ટ આપ્યું છે, તમે અમને આહ્વાન આપ્યું છે અને પ્રભુ અમે એના માટે તૈયાર થઈ રહ્યા છે. હજુ ઘણી એવી બધી બહેનો છે કે પ્રભુ અમારા સાથે પ્રભુ જે જોડાઈ શકી નથી. હા પ્રભુ, એ બહેનોને તમે પોતાના વ્યવસાયની અંદર પ્રભુ ટેલેન્ટ્સ આપેલા છે, પણ પ્રભુ તમારા જીવનની અંદર, તમારા વચનોની અંદર પ્રભુ તમે જે ટેલેન્ટ એમને આપ્યા છે એને તેઓ બહાર લાવી શકે પિતાજી. અને બીજી બહેનોની માટે પ્રભુ પિતા તેઓ તૈયાર થઈ શકે પિતાજી. એના માટે પ્રભુ તમે અમારી સહાય કરો, જેથી કરીને પિતા અમારી આ પ્રાર્થના મીટિંગ દ્વારા, અમે અહીંયા આપેલા વચનો દ્વારા તમે અમારી સાથે જે વ્યવહારો કર્યા છે એના દ્વારા પિતાજી બીજા બહેનોના હૃદય સુધી અમે પહોંચી શકીએ પિતાજી. અને એક સાક્ષીરૂપ જીવન પ્રભુ પિતા અમે બની શકીએ પિતાજી. એના માટે અમે તમારી પાસે બહુ જ પ્રાર્થના કરી છે, વિનંતી કરીએ છીએ. અને પ્રભુ ઘણી બધી બહેનો અહીંયા આગળ આવે અને પોતાની સાક્ષી પ્રભુ પિતા કહી શકીએ અહીંયા. આ પ્રભુ એમના જીવનમાં તમે ખૂબ જ મોટા કામ કર્યા છે પિતાજી. એ બીજાઓને કહેવાને માટે તૈયાર થઈ શકે પિતાજી, જેથી કરીને આખી દુનિયામાં પ્રભુ પિતા એક એક બહેનોના હૃદય સુધી સુવાર્તાનું કામ થઈ શકે પિતાજી. એવી અમારી તમારી પાસે વિનંતી છે બાપ. પ્રભુ આવનાર દિવસમાં જ્યારે અમે બીજા બહેનોને અહીંયા આગળ લાવવા માંગીએ છીએ બાપ, ત્યારે તમે અમારી સહાય કરો, દોરવણી આપો પિતાજી કે કઈ બહેન છે કે જેને અમે અહીંયા લાવી શકીએ બાપ. આ પ્રભુ એવી તમારી પાસે અમે દોરવણી માંગીએ છીએ. પ્રભુ પિતા, અમારી